હેલો મિત્રો, જય માતાજી મિત્રો. હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા. અને મિત્રો, તમે બધાએ આપણા આગળના વિડીયોમાં એટલે કે આપણી ચેનલમાં ગઢડા મુકામે આવેલ શ્રી શામળિયાજીના મંદિર વિશે થોડીક શોર્ટ માહિતી જોઈ અને ત્યાંનો નજારો જોયો. પણ આજે અમે તમને એ મંદિર વિશે એની પૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ અને એના પૂરા દર્શન કરાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ગઢડા શામળાજી એ આપણું મિની બેટ દ્વારકા કહેવાય, કારણ કે ધરોઈના એકદમ નજીક અને ધરોઈ ડેમને અડીને આવેલ હોવાથી આપણને ડેમ પૂરેપૂરો આખો ભરેલો હોય ત્યારે તમને એકદમ બેટ દ્વારકા જેવું લાગે છે. અને મંદિરમાં પ્રવેશતા જ મિત્રો આ નાનું એવું ભૈરવ દાદાજીનું મંદિર આવે છે. મિત્રો, અમદાવાદથી અંબાજી જતો ખેડબ્રહ્માથી 8 કિલોમીટર જેટલા અંતરે રાધીવાડ ગામની થોડાક આગળ અંબાજી હાઈવે ઉપર એક ભવ્ય દરવાજો દ્રષ્ટિગોચર થાય છે. દરવાજાની મધ્યમાં શેષ સૈયા ઉપર કોટેલા ભગવાન શ્રી શામળાજીનું દર્શન હૈયામાં ફૂલ ગુલાબી સુગંધ પ્રસરાવે છે. આ દરવાજાથી 7 કિલોમીટર પશ્ચિમમાં ગઢડા શામળાજી ગામ આવેલ છે. આ ગામના પાદરે ઊંચી ટેકરી ઉપર આપણા શામળિયાજીના મિત્રો બેસણા છે. મિત્રો, ખેડબ્રહ્માથી 15 કિલોમીટર પશ્ચિમમાં ગઢડા શામળાજીનું પ્રાચીન મંદિર આવેલ છે. ભગવાન શ્રી શામળાજીની દશાવતાર સાથેની ભવ્ય પ્રતિમા ઉત્તર ગુજરાતના લોક સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને તમે સામે જોઈ રહ્યા છો શ્રી શામળિયા ભગવાનનું મંદિર. મિત્રો, ગઢડા શામળાજી તીર્થ સ્થાનની પૂર્વમાં જગદંબા જગતજનની ખેડબ્રહ્મા અંબાજીના બેસણા છે. પશ્ચિમે માણેકનાથની અદ્ભુત ગુફાઓ આવેલી છે. આ વિસ્તારનો મોટો પર્વત માણેકનાથનો ડુંગર તરીકે ઓળખાય છે. રાખાજોડ નામનું પૌરાણિક સ્થાન ત્યાં આવેલું છે. દક્ષિણ દિશામાં ધરોઈ જલાગારનો જળ નાનાગડા સમુદ્રની જેમ હિલોળા લે છે. પશ્ચિમ સાબરમતી નદી પર આવેલી છે. ગામના પાદરે નજીક મંદિરની નજીક પાણીથી છલોછલ તળાવ આ ભૂમિને નૂતન ઉર્જા પ્રદાન કરે છે. મિત્રો, ધરોઈ જલાગારમાં પણ ત્રિવેણી સંગમ રચાય છે. હરણાવ, દામણી અને સાબરમતીના ત્રિવેણી સંગમ નજીક આ પવિત્ર સ્થાન આવેલું છે. મિત્રો, ગઢડા શામળાજી ગામના પાદરે ગામની પૂર્વ દિશાની ટેકરી ઉપર શામળિયા ભગવાનનું દિવ્ય અને અલૌકિક મૂર્તિ ધરાવતું શિખરબદ્ધ મંદિર આવેલું છે. ધરોઈ ડેમ પૂરેપૂરો ભરાયેલો હોય ત્યારે આ મંદિર મિની બેટ દ્વારકા જેવું લાગે છે. અદ્ભુત પ્રાકૃતિક સ્થળે આ મંદિર આવેલું છે. મિત્રો, દેવ ગદાધર શામળિયાજી ભગવાનની પૂરા કદની અદ્ભુત શામ આરસની વિશાળકાય પ્રતિમા દેવ નિર્મિત હોય એવું ભાવ દર્શનાર્થીઓને અનુભવાય છે. મિત્રો, આ પ્રતિમાની વિશેષતા એ છે કે ભગવાન વિષ્ણુના દશાવતારોનું સુરેખ ચિત્રણ મૂર્તિ સ્વરૂપે કાળા આળસમાં વિશાળ પ્રતિમાની આસપાસ બંને બાજુએ દર્શાવવામાં આવેલું છે. એમ ભગવાન વિષ્ણુના 10 અવતારોને દર્શાવવામાં આવેલા છે. પાર્ષદો સાથેની શ્યામ સુંદર કૃષ્ણની આવી પૂરા કદની મૂર્તિ સમગ્ર દેશમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. મિત્રો, અને દશાવતાર સાથે મિત્રો ઉપર પ્રથમ બ્રહ્મા, વિષ્ણુ પ્રતિમા અને શિવને પણ કોતરેલા છે. સમગ્ર પ્રતિમાઓ શેષનાગના પાસની જેમ કંડરાયેલી જોઈ શકાય છે. ભગવાનની મૂર્તિની સન્મુખ શ્રી ગરુડજીની કાળા આળસમાં કંડારાયેલી અદ્ભુત પ્રતિમાના દર્શન હૈયામાં અનન્ય ઉર્જાનો સંચાર કરે છે. બે હાથ જોડેલી અને ભગવાનના આદેશની જાણે રાહ જોતા હોય એમ ગરુડજી બે શક્તિશાળી પોખો સાથે બિરાજમાન છે. મિત્રો, મંદિર પરિસરમાં ગરુડજીની ભવ્ય પ્રતિમા આવેલ છે. તેમજ શંકર ભગવાનનું અને ગણેશજી, હનુમાનજીની પ્રતિમાઓ આવેલી છે. મંદિર પરિસરમાં પ્રવેશતા મંદિરના રક્ષક દેવતા મહાકાલ ભૈરવ દાદાનું મંદિર આવેલ છે. મંદિરના પ્રટાંગણમાં પશ્ચિમ દિશામાં રતનસિંહનો પાળિયો દ્રશ્યમાન થાય છે. અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો સામે તમે અલૌકિક અને અદ્ભુત મૂર્તિના દર્શન કરી રહ્યા છો. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, ખરેખર એકી જ આંખે મનને મોહી લે એવી આ સુંદર પ્રતિમા અહીંયા છે. મિત્રો, શામળાજી ભગવાનની પ્રતિમા ક્યાંથી મળી એના વિશે અથવા તો આ પ્રતિમાની સ્થાપના કોણે કરી, મંદિર કોણે બંધાવ્યું, આ અંગે આધારભૂત કહી શકાય એવી માહિતી પ્રાપ્ત નથી. પણ શામળાજી મંદિરની મૂળ જગ્યા પહેલો હતી એ જ જગ્યાએ સમારકામ કે દેરું બન્યું છે. ઈડર રાજ્યના ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે ઈડરના મહારાવ રાજા શ્રી રાવબાણ દ્વારા સંવંત 1555માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયેલો છે. કેટલાક સંશોધનના મતે આ મંદિર મિત્રો સોલંકી યુગનું માનવામાં આવે છે. મિત્રો, બીજી દંતકથાઓ પ્રમાણે જોવા જઈએ તો પુરાતન કાળમાં પિંગલ નાગ અને ગરુડનું આકાશમાં યુદ્ધ થયું હતું. તે સમયે પિંગલ નાગના મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુએ આ નાગને દર્શન આપ્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુ જે સ્વરૂપે નાગને દર્શન આપેલા તે સ્વરૂપ મૂર્તિરૂપે ગઢડા શામળાજીમાં બિરાજમાન છે એવું કહેવાય છે. આમ મિત્રો, આ મંદિર અતિ પ્રાચીન છે.
અને બીજી વાત એવી છે કે મિત્રો ભગવાન શામળિયાની આ મૂર્તિ અંગે અનેક દંતકર્તાઓ છે, એમાં ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ગઢડા શામળાજી પ્રદેશમાં માનવ વસ્તી પ્રમાણમાં ઓછી હતી અને જંગલનું પ્રમાણ સૌથી વધુ હતું. મિત્રો એ સમયમાં એક કઠિયારો આ પ્રદેશમાં ગયો અને મોટો ખાખરો પલાશનું ફૂલોથી લચી પડેલું વૃક્ષ જોઈને તેને કાપવા લાગ્યો. વૃક્ષ અડધું કપાયું અને કુવાડાના ગામમાંથી લોહીની ધાર છૂટી. ખેડૂતને અચરજ થયું, બીજા લોકોને ગામમાંથી બોલાવી લાવ્યો. સૌએ જોયું તો ખરેખર ઉષ્ણ લોહી હતું. ખાખરાના થડ નીચેથી ખોદવાનું શરૂ કર્યું. સૌ આશ્ચર્ય વચ્ચે ભગવાન શામળિયાની આ ભવ્ય અલૌકિક પ્રતિમા પ્રાપ્ત થઈ. જે પ્રતિમાનું સ્થાન ઊંચી ટેકરી ઉપર કરવામાં આવ્યું. એ જ અજાણ્યા આ શ્રી શામળાજી ભગવાન અહીંયા આજે પણ બિરાજમાન છે એવું કહેવામાં આવે છે. મિત્રો મૂર્તિ વિશે હજી બીજી પણ એક દંતકથા અહીંયા આવેલી છે. હાલ અરવલ્લી જિલ્લામાં આવેલું મોટું શામળાજી અથવા તો ભિલોડા શામળાજીના નામે ઓળખાતું દેવ ગદાધર શ્રી શામળાજીનું ભવ્ય મંદિર દેવ નિર્મિત હોવાની કિંવદંતી પ્રચલિત છે. દિલ્હી અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલું ભગવાન શ્રી કાળિયાદેવ એટલે કે શામળાજીનું આ મંદિર ઉત્તર ગુજરાતના દેવસ્થાનોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મિત્રો પહેલા સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં આ સ્થાન આવેલું હતું ને હવે જિલ્લો બદલાયો છે, તાલુકો યથાવત રહે છે. નયનરમ્ય પ્રાકૃતિક સંપદા અને ડુંગરોની હારમાળા વચ્ચે આ સ્થાન આવેલું છે. મિત્રો ત્યારે ભારતમાં મોગલોનું સામ્રાજ્ય વખતે દિલ્હીના સુલતાન અલાઉદ્દીનના ખિલજીના સમયકાળમાં ધાર્મિક સ્થળો પર હુમલા થયેલા અને તે વખતે ગુજરાતમાં પણ તેની સેનાઓ ધાર્મિક સ્થળો પર હુમલા કરેલા. આવા હુમલાઓ વખતના કાળમાં મોગલો મંદિરોમાં રહેલી મૂર્તિઓ ખંડિત કરતા. આથી આ મંદિરમાં આવેલી શામળાજી ભગવાનની ભવ્ય પ્રતિમાને બચાવવા માટે હુમલાની આશંકાથી પૂજારી તથા તેઓના ભૂતપૂર્વ જાગીરદાર શ્રી પૃથ્વીરાજસિંહજી રાવના પૂર્વજોએ મંદિરમાં મૂર્તિ ખંડિત ન થતી હેતુથી નજીકમાં રહેલા પાણીથી ભરેલા તળાવમાં છુપાવી દીધી હતી. અને રાજકીય અંધાધૂંધીનો આ કાળ લાંબો સમય ચાલેલો. મંદિર હતું પણ મૂર્તિ ન હોવાથી વિસ્તારના લોકો દેવ સેવા કરી શકતા ન હતા અને તળાવમાં સંતાડેલી મૂર્તિ મળી નહીં. તેથી નવી મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને મંદિરની સેવા પૂજા કરવા લાગ્યા. મિત્રો લાંબા સમય પછી તળાવમાંથી કોઈ કારણસર ખોદકામ કરતો શામળાજીની મૂર્તિ મળી આવેલી. ઈડર સ્ટેટના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે શામળાજીનું મંદિર કોઈ કારણસર મૂર્તિ વિહોણું હતું. તેથી મોટા શામળાજીના વહીવટકર્તાઓએ ગઢડા શામળાજી મંદિર માટે તળાવમાંથી મળેલ મૂર્તિ ગઢડા શામળાજી મુકામે આપેલ હતી. તેનું સ્થાન ગઢડા શામળાજી તથા આસપાસના ગામના ભક્તજનોએ વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરેલ અને ભગવાનની સેવા પૂજા કરવા ચોપલપુર ગામના તપોધન બ્રાહ્મણોને રોકેલા. મિત્રો ગઢડા શામળાજીની ભવ્ય અલૌકિક પ્રતિમાના પગે વાગેલું નિશાન બતાવાય છે, જે તળાવમાંથી ખોદકામ કરતો પગે કોદાળો અથવા તો ત્રિકમ વાગ્યાનું નિશાન છે, જેને કેટલાક કિસ્સામાં અંધશ્રદ્ધા ફેલાવીને વાર્તાઓ ઘડી કાઢી તેનો ફેલાવો કરેલ છે. ભગવાનના પગે તીર નથી વાગ્યું પણ તળાવમાંથી ખોદતા એટલો ભાગ તૂટેલો છે એવું કહેવાય છે. હાલમાં ભિલોડા તાલુકાના મોટા શામળાજીમાં મૂર્તિ ગઢડા શામળાજી કરતો નાની છે છતાં મોટા શામળાજી કહેવાય છે, જ્યારે ગઢડા શામળાજીમાં મૂર્તિ મોટી હોવા છતાં નાના શામળાજી કહેવાય છે. મિત્રો તો આવી હતી આ ગઢડા શામળાજીના મંદિરની વાતો અને સામે તમે જોઈ રહ્યા છો અલૌકિક અને નયનરમ્ય દ્રશ્ય. મિત્રો હાલ ધરોઈ ડેમ ભરેલો નથી એટલે આપણને અહીંયા પાણી દૃશ્યમાન થતું નથી, પણ મિત્રો જ્યારે ડેમ ભરાય ત્યારે અહીંનો નજારો ખૂબ જ અલૌકિક અને સુંદર હોય છે. એટલે ખરેખર જો જ્યારે ડેમ ભરાય ત્યારે જો અહીંયા આવવામાં આવે તો નજારો કંઈક અદ્ભુત હોય છે. તો તમે પણ કોઈક વાર અચૂકથી આ મંદિરની મુલાકાત લેશો અને અહીંયાનો આજુબાજુનો નજારો જોજો. મિત્રો ખરેખર એકદમ અતિ સુંદર ને રમણીય આ સ્થાન છે અને 3 નદીઓની ત્રિવેણી સંગમ ઉપર આવેલ હોવાથી ખરેખર એકદમ પવિત્ર આ સ્થાન છે અને અનેકો લોકોનું શ્રદ્ધાનું આ કેન્દ્ર છે. મિત્રો અમે તો અહીંયા આવીને ભગવાન શામળિયાજીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું. તો તમે પણ અચૂકથી એકવાર આ શામળિયા ભગવાનના દર્શન કરવા માટે આવજો. ને મિત્રો અહીંયા અષાઢી બીજ છે, જન્માષ્ટમી છે, એવા ધાર્મિક જે દિવસો આવે છે એ વખત મિત્રો અહીંયા બહુ જ મોટા મેળાઓ ભરાય છે અને અષાઢી બીજે તો મિત્રો બહુ જ મોટી રથયાત્રા પણ અહીંયા નીકળે છે. મિત્રો મંદિરમાં નૂતન વર્ષ, તુલસી વિવાહ, મહાશિવરાત્રિ, રામનવમી, રથયાત્રા, દેવપોટી એકાદશી, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, દિવાળી અને દર પૂર્ણિમાએ ભજન સત્સંગ અને મહાપ્રસાદનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવે છે. એટલે વર્ષમાં 10 થી 11 અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે. મિત્રો ખરેખર ખૂબ જ સેવાકીય અને બહુ ઉત્કૃષ્ટ કામકાજ છે મંદિરના ટ્રસ્ટનું. અને મંદિરનો નજારો સામે તમે જોઈ રહ્યા છો, ખરેખર અલૌકિક અને અદ્ભુત નજારો. મિત્રો તો એકવાર તો આ મંદિરની મુલાકાત લેવા જેવી જ છે. અને મિત્રો બીજી વાત કરું તો તમે અમને આજ સુધી ખૂબ જ સપોર્ટ અને
ખૂબ જ સરસ અમારા કામને વધાવ્યું છે. તો આજ સુધી જેવું કામ અમારું વધાવ્યું આગળ પણ વધાવતા રહેજો ને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. અને તમારી આજુબાજુ પણ જો કોઈ આવી જગ્યા હોય તો અમને અચૂકથી જણાવશો, જેથી કરીને એ જગ્યા વિશે અને એ જગ્યાનો નજારો અમે લોકો સમક્ષ રજૂ કરી શકીએ અને અમારી ચેનલમાં મૂકી શકીએ. તો મિત્રો આવા જ સુંદર સુંદર વિડીયો અમે તમને બતાવતા રહીશું અને ઇતિહાસો જણાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરજો ને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ને આ વિડીયો મિત્રો અમે અમારી એફબી આઈડીમાં એટલે કે વાગેશ ગઢિયા એફબીમાં મૂકીશું, તો અમારી એફબી આઈડીને પણ ફોલો કરજો અને અમારી એફબી આઈડીને પણ ખૂબ વધાવજો. તો મિત્રો મંદિરથી બહાર નીકળતા જે પાળિયા છે એ પાળિયાના હવે અમે તમને દર્શન કરાવીશું ને પછી આપણે અહીંયાથી પ્રયાણ કરીશું. ખરેખર બહુ જ વિશાળ મંદિરનું પ્રટાંગણ છે મિત્રો, અલૌકિક અને અદ્ભુત જગ્યા સામે તમે જોઈ રહ્યા છો એ પાળિયા છે મિત્રો. મિત્રો આવા પાળિયા આપણા ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા પાળિયાઓ આવેલા છે. તો મિત્રો ખરેખર ખૂબ અહીંયા આવીને મજા આવી અને પોતાને ખૂબ આનંદ થયો અને શામળિયા ભગવાનના દર્શન કરીને જીવનને ધન્ય કર્યું. અહીંયા વારંવાર આવવાની ઈચ્છા થાય એવી આ જગ્યા છે. તો ખરેખર ખૂબ આનંદ થયો મિત્રો. તો આવા જ સુંદર અને સરસ વિડીયો સાથે આપણે મળતા રહીશું, નવા નવા લોકેશનો તમને જણાવતા રહીશું અને નવી નવી વાતો તમારી સાથે શેર કરતા રહીશું. તો મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી જગ્યા સાથે, નવા દ્રશ્યો સાથે અને સુંદર સુંદર નજારા સાથે. તો મળીશું ફરીથી. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયા રજા આપશો. આવજો બધા. જય માતાજી. રામ રામ. નમસ્કાર.